ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણે જોઈએ બ્રહ્મજ્ઞાનીની સાબિતી, ભાગ નંબર 6. તો પારકું ધન હરે, પારકી નિંદ્યા કરે, પારકી સ્ત્રીને ઘરમાં રાખે, માંસ ખાય, મદિરા પીવે, એને મુક્તિનો સંશય નથી. અકર્મ કરે અને કર્મ બધો ત્યાગે, એની સંગતથી પાપનો નાશ થાય છે. એટલા માટે કહ્યું છે કે એવાને સંત કહેવાય છે. પાછો બીજા તો ઉપજેને જન્મે અને મરી જાય છે. પારકાનું એટલે કે સંતો મહાપુરુષોનું જ્ઞાન વૈરાગ્ય આદિ શુભ ગુણોરૂપ ધન છે, તેને હરે છે. એટલે ગ્રહણ કરીને પોતાના ચિત્રરૂપ ભંડારમાં ભરી રાખે છે. પારકાની એટલે કે જે અહંકાર આદિ જગતરૂપ અનર્થ છે તેની નિંદ્યા કરે છે. એટલે તેને અસત, જળ અને દુઃખરૂપ કહે છે. પારકાની એટલે કે સત્પુરુષની જ્ઞાન યુક્ત જે શ્રેષ્ઠ બુદ્ધિ છે અથવા બ્રહ્માકાર બુદ્ધિ છે, વૃત્તિ છે, તે જાણે કે સત્પુરુષની સ્ત્રી તેને હૃદયરૂપી ઘરમાં રાખે છે. જેમ શરીરમાં માંસ સંપૂર્ણ છે, તેમ બ્રહ્મ સર્વાત્મા અને સર્વત્ર પરિપૂર્ણ છે. એ રૂપનો જે આનંદ છે એ જાણે માંસ તેને ખાય એટલે અનુભવ નિશ્ચય કરે છે. પરિપૂર્ણ સ્વરૂપાનંદને સહાય કરવા વાળું જે જ્ઞાન, વિચાર, ધ્યાન ધારણા આદિ જે છે તે જાણે મદિરા તેને પીવે છે એટલે સ્મરણ કરે છે. એ બધું કરે તેને મુક્તિનો સંશય જ નથી, એટલે કે તે મોક્ષ રૂપ છે જ. હવે દેહ, ઇન્દ્રિય આદિક કર્મો તથા લૌકિક કામ્ય કર્મો એનો ત્યાગ કરે છે. પરંતુ હું આત્મા કરતા છું એવા નિશ્ચય રૂપ અકર્મને ગ્રહણ કરે છે, અથવા નિષ્કામ કર્મ ગ્રહણ કરે છે, અથવા જે અક્રિય બ્રહ્મ છે તેને ગ્રહણ કરે છે. એટલે એ જ હું છું એવા નિશ્ચય રૂપ અકર્મતા ગ્રહણ કરે છે. અને હું પાપી છું, પુણ્યવાન છું એવા પ્રકારના કર્મોનો અભિમાન છોડી દે છે. અથવા માયાના કાર્ય જે દેહ આદિ જગત તેને મિથ્યા કરે છે, મિથ્યા જાણે છે. એ જાણે કે બધાય કર્મનો ત્યાગ થયો. એ પ્રકારે જેણે અકર્મતાનું ગ્રહણ કર્યું છે અને બધા કર્મોનો ત્યાગ કર્યો છે, એની સંગત કરવાથી પાપનો નાશ થાય છે. હવે જે જ્ઞાની પુરુષ એવી રહેણી કરે તે સંત કહેવાય છે. અને બીજા અજ્ઞાની પુરુષો તો વારંવાર જન્મ ધરીને મરણને પામે છે. નિર્દય અને પશુઘાતક હોય તે તરે છે, અને દયાવંત હોય તે ભવસાગરમાં ડૂબે છે. લોભી બધાને વાલો લાગે છે, નિર્લોભીનું ઠેકાણું પડતું નથી. મિથ્યાવાદી એટલે જૂઠું બોલનારો બ્રહ્મને મળે છે, અને સાચું કહે તે યમપુરીમાં જાય છે. એટલે કે જે તડકામાં બેઠો છે તેને શીતળતા છે, અને જે છોંયડે બેઠો છે એ બળે છે. જે પુરુષ નિર્દય અડગ મનવાળો હોય અને ઇન્દ્રિય સમૂહ અથવા રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરેના સમૂહરૂપ પશુઓનો ઘાતક એટલે જીતવાવાળો છે. અથવા જે પુરુષ સર્વ દેહ આદિક અનાત્મ વસ્તુઓના સમૂહરૂપ પશુઓનો ઘાતક એટલે કે જ્ઞાન દ્વારા મિથ્યાપણાનો નિશ્ચય કરવા વાળો
અથવા ત્રણેય કાળમાં અભાવનો નિશ્ચય કરવાવાળો હોય તે જન્મ આદિક અનર્થરૂપ સંસાર સાગરને તરી જાય છે. જે પુરુષ દયાવંત એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવામાં, રાગ આદિકને જીતવામાં અથવા સર્વે અનાત્મ વસ્તુનો બાદ કરવામાં શિથિલ એટલે અસમર્થ અને મોહવાન હોય તે આ ભવસાગરમાં બુડે છે, એટલે જન્મ મરણને પ્રાપ્ત થાય છે. જે પુરુષ બ્રહ્માનંદના લાભનો લોભી એટલે અભ્યાસી છે એ બધાને વાલો લાગે છે. જે પુરુષ નિર્લોભી ઉપર કહેલા લોભીથી વિપરીત હોય તેને બ્રહ્માનંદ રૂપ ઠેકાણું મળતું નથી, પરમાનંદની પ્રાપ્તિ થતી નથી. એમ માયા, અવિદ્યા અને તેનું કાર્ય આ થોડ સૂક્ષ્મ પ્રપંચ છે. તેને મિથ્યા એટલે અસત કહેવાવાળો જે છે તે બ્રહ્મને મળે એટલે પ્રાપ્ત થાય છે. અને જે આ થોડ સૂક્ષ્મ પ્રપંચને સત્ય માને છે, સત્ય કહે છે, એ યમપુરીમાં જાય છે, જન્મ મરણ નરક આદિક દુઃખનો અનુભવ કરે છે. એમ હવે એટલે કે શ્રવણ આદિ સાધનના અભ્યાસરૂપ તડકામાં અથવા જ્ઞાનરૂપ પ્રકાશમાં શીતળતા એટલે શાંતિ હોય છે, શાંતિ રહે છે. જે પુરુષ શ્રવણ આદિ સાધનના અનઅભ્યાસરૂપી છાયામાં અથવા મૂળ અજ્ઞાનરૂપ અપ્રકાશરૂપ છાયામાં આળસ કરીને બેસી રહ્યો હોય એ ત્રિવિધિ તાપરૂપ અગ્નિમાં બળતો રહે છે. સુથારે રેટિયો ભલો શોભીતો બનાવ્યો, એ સારી રીતે ફરવા લાગ્યો. વહુ સાસુને સમજાવીને કહે છે કે તું મારી પાસે બેસીને કોચ, એનો તાર કદી તૂટે નહીં અને રાત દિવસ પૂણી ઘટે નહીં. એટલે કે એમાંથી સારી વિધિનું કપડું બને અને ઊંચી જાતનું મખમલ નીપજે. સર્વશક્તિમાન જે ઈશ્વર છે તે જાણે સુથાર. જેમ સુથાર લાકડામાંથી અનેક જાતના આકાર કરે છે, જેમ કે રેટિયો, તેમ ઈશ્વર રૂપ સુથારે માયારૂપ અનેક રચના કરી છે, તેમાં અસંખ્ય શરીર પણ ઉત્પન્ન કર્યા છે. તો તે જાણે રેટિયો. જેમ સુથારે રેટિયો શોભીતો બનાવ્યો, તેમ ઈશ્વરે સર્વ રીતે મનુષ્ય શરીરને ઉત્તમ બનાવ્યું છે. એ રેટિયો સારી રીતે ફરવા લાગ્યો તે એમ કે પૂર્વ જન્મના શુભ કર્મોથી અંતઃકરણમાં ઉત્તમ સંસ્કાર પડ્યા, એનાથી સત્સંગની પ્રાપ્તિ થઈ અને સત્સંગથી જ્ઞાનની સાધનોમાં પ્રવૃત્તિ થઈ. એથી ફરીથી એ જ અભ્યાસક્રમ ચાલુ રહ્યો. અભ્યાસવાળી જે બુદ્ધિ છે તેણે વિવેકરૂપી પુત્રને જન્મ આપ્યો. એ પુત્રની પરિપક્વ અવસ્થા થઈ એટલે એના અદ્વૈત શ્રુતિ સાથે લગ્ન થયા. એ જાણે વહુએ વહુ ઉપર કહેલી અભ્યાસકૃત બુદ્ધિરૂપ પોતાની સાસુને એવું સમજાવીને કહે છે કે તું મારી પાસે બેસીને કોત, એટલે લક્ષ્મણ સ્થિત થઈને સ્વરૂપનું અનુસંધાન કરે. સ્વરૂપના અનુસંધાન રૂપ જે સ્મરણ છે તેનો જે પ્રવાહ તે જાણે તાર છે, એ કદી તૂટે નહીં, એટલે સ્મરણનો કદી ભંગ થાય નહીં. અને સ્વરૂપાકાર વૃત્તિ છે તે જાણે પૂણી, એ રાત દિન ઘટે નહીં, એટલે એમાં અંતરાય પડે નહીં, પણ એક રસ રહે છે. હવે એટલે કે વિધિથી એટલે શ્રવણ મનન અને નિધાસન આદિક જ્ઞાનના સાધનોએ કરીને સ્વરૂપનું સાક્ષાત્કાર રૂપ કપડું બને છે. એ ખાસા એટલે ઝીણી મલમલ નીપજે છે, એટલે સર્વ અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ રૂપ શોભાયમાન બને છે. એને જ મુક્તિ કહે છે. અને તે પણ ઊંચી જાતનું, એટલે જીવન મુક્તિના આનંદરૂપ ઉત્કૃષ્ટ પ્રકારનું બને છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.